પ્રોફેસર જાદવ તમારી પાસે પાછો આવું અલ્પેશ પુરોહિત આપણી સાથે જોડાયા છે, સિન્ડિકેટ સભ્ય છે એસપી યુનિવર્સિટીના. આજે તમે અલ્પેશભાઈ જે કઈ વિરોધ કરી રહ્યા છો અને તમારે ત્યાં જે કેટલીક કોલેજો જે છે એ ખાનગી યુનિવર્સિટીમાં ભળી ગઈ, તો આનાથી સીધી અસર શિક્ષણને શું થવાની છે? તો સૌથી પહેલા તો વીટીવીના માધ્યમથી સમગ્ર ગાંધી અને સરદારના ગુજરાતની પ્રજાને મેસેજ આપવા માંગુ છું. એક વીપી સાયન્સ કોલેજ હોય યા સુરતની સાયન્સ કોલેજ હોય, આર્ટ્સ કોલેજ હોય, કોમર્સ કોલેજ હોય, મારો સવાલનો જવાબ જો મુખ્યમંત્રી કોઈ પણ વાઇસ ચાન્સેલર આપી શકતા હોય ને તો હું 100% એમને શરણાગત થઈ જઈશ. બીએસસી કરે છોકરો, બીએ કરે છોકરો અને એ છોકરો બીકોમ કરે તો એને એમકોમ કરવા માટે, એને યુનિવર્સિટીમાં એમએસસી કરવા માટે, એને એમએ કરવા માટે, જો એ જોડેની યુનિવર્સિટી, હું એસપી અને સીવીએમ ની વચ્ચે માત્ર 100 મીટરનું અંતર છે, 100 મીટર યાદ રાખજો, તો શું એને ગ્રાન્ટીનેટ ડિપાર્ટમેન્ટમાં જવા માટે એ સીધો જ વિદ્યાર્થી અધર યુનિવર્સિટીનો થઈ જાય છે. વીટીવીને હું કહીશ કે સરકારને પૂછે કે શું આ તમામ જે સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી છે એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ખોલશે ગ્રાન્ટીનેટ? શું સરકાર એને ગ્રાન્ટ આપશે? ડીમ યુનિવર્સિટી 2005માં નડિયાદમાં આપવામાં આવી. એ યુનિવર્સિટીના એક્ટ મુજબ 23 માર્ચ 2005 એમાં સ્પષ્ટ લખ્યું છે કે અધ્યાપકોને પૂરેપૂરું સેફટી મળશે, એમને પગાર મળશે, એમના નિયમ બનાયેલા છે, એની સાથે સાથે વિદ્યાર્થીઓનું જે ધોરણ છે ગ્રાન્ટીનેટ જ રહેશે. તો પછી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં બધું કાઢી નાખવાનું કારણ શું? મારો સીધો સવાલ. વિદ્યાર્થીની આજે હું તમને કહું, અમારી નલિની કોલેજમાં 100 રૂપિયા ફી હતી, ફોર્મ ફી 500 થઈ ગઈ. સરકાર ક્યાં છે? બીજે એમની 1500 રૂપિયા વધારી. સરકાર ક્યાં છે? અને આ કહે છે કે અમારે પ્રાઇવેટ નથી કરવું. હું વીટીવીના માધ્યમથી ગુજરાતની જનતાને સાક્ષી રહીને કહું છું, વિજયભાઈ આપ સંવેદનશીલ છો ને આપના હોશિયાર કુલપતિ ચાહિતા આઈ જાય મારી સામે ડિબેટમાં. એક જગ્યાએ આપે વિદ્યાર્થીને લૂંટવાનો કારસો ઘડી નાખ્યો છે. તમે સ્પષ્ટ લખ્યું છે એક્ટમાં કે જાતે યુનિવર્સિટીને ના કોઈ કેન્દ્રની ગ્રાન્ટ મળશે, ના કોઈ રાજ્યની ગ્રાન્ટ મળશે, ના બીજી કોઈ ગ્રાન્ટ મળશે, પોતાએ સહભંડોળથી યુનિવર્સિટી ચલાવવાની છે. તો ક્યાં એમની બાપ દાદાની જાયદાદથી ચલાવશે? વિદ્યાર્થીઓ લૂંટશે, સસ્તા શિક્ષકો રાખશે, મોંઘા શિક્ષકોને ઘરે મોકલશે. અને બીજી વાત, ગ્રાન્ટીનેટ કોલેજ જો તમારે જ ભરણ પોષણ કરવું હોય તો તમને તમારી યુનિવર્સિટી પર વિશ્વાસ નથી, તમારા કુલપતિ પર વિશ્વાસ નથી, તમારા તમામ સંચાલનના અધિકારીઓ પર વિશ્વાસ નથી, યા તો એ ડફોડ છે, એ ભણાવતા નથી, એ નકામા છે, એટલે તમારે પ્રાઇવેટને સોંપી દેવું છે. સીધી સરકારની મંશા હું આજે ચેલેન્જ કરું છું. જો સરકાર આ બાબતે સ્પષ્ટ હોય, કોઈ પણ એમના મનમાં ખરાબ નીતિ ના હોય, ગરીબ વિદ્યાર્થીઓનું વિચારતી હોય, જો સાથે સાથે ગરીબ વિદ્યાર્થીઓ માટે યોજના કરતી હોય, તો સરકાર એમની વિધાનસભામાં, હું કાયદો બદલવા નથી કહેતો, પણ જે 23 માર્ચ 2005માં ડીમ યુનિવર્સિટીની એક્ટ 16 મૂક્યો હતો ને, એ એક્ટ 16 લાવી દો. તમારા આમાં પ્રોટેક્શન આપો વિદ્યાર્થીઓને, ફી રેગ્યુલેટરી કમિટી બનાવો. અને વીટીવીને પૂછું છું, આપણે તો બહુ ચલાવ્યું મહામંથનમાં, 25% ફી માફ કરશે સરકાર સ્કૂલોમાં કોરોનામાં. કઈ કેમ ભૂપેન્દ્રસિંહનું કોઈ સ્કૂલો નથી સાંભળતી? કેમ મુખ્યમંત્રી નથી? જો આમનું સ્કૂલોમાં નથી ઉપજવાનું તો આ વેપારીઓમાં ઉપજશે, આ લૂંટારાઓમાં ઉપજશે. ચોખ્ખું કહું છું, સરકારનું કોઈ નિયંત્રણ નથી. તમે અમેરિકા એની જોડે કોમ્પિટિશન કરો, પહેલા તમારું નિયંત્રણ તો લાવો. બીજી બાબત હું સસ્ત કહીશ, એરપોર્ટ તમે સરદારના નામનું કાર્ડ નાખ્યું, ચલાવી લીધું. તમે સ્ટેડિયમ કાર્ડ નાખ્યું, ચડે. તમને સરદારથી આટલી હું તકલીફ છે? અમારી જે યુનિવર્સિટી છે, સરદાર પટેલ, ભાઈ કાકા એચ.એમ. પટેલ, ગુજરાતમાંથી પહેલો એવો વ્યક્તિ જે ભારતનો ફાઇનાન્સ મિનિસ્ટર બન્યો હોય, આવા મહાપુરુષોએ આ બધું બનાવ્યું હતું. ભાઈ કાકા અલગ કરી દીધું, મેડિકલનો વેપાર કરો એવું એચ.એમ. પટેલનો વિચાર તો નતો. આ ગ્રાન્ટીનેટ કોલેજો જે વિદ્યાનગર, સાંભળતો વીટીના માધ્યમથી ગુજરાતની જનતાને કહું છું, સરદાર પટેલ યુનિવર્સિટી પહેલા નથી સ્થપાઈ. પહેલા ભાઈ કાકા એચ.એમ. પટેલ ને સરદાર પટેલે એ જગ્યાએ બીબીએમ એન્જિનિયરિંગ, બિરલા વિશ્વએ દાન આપીને સૌથી પહેલી એન્જિનિયરિંગ કોલેજ, વીપી સાયન્સ કોલેજ, ગરીબ વિદ્યાર્થીઓ ગામડા માટેની કોલેજ, આવી મહાપુરુષે સ્થાપી. એના આધારે સરદાર પટેલ વિદ્યાપીઠ સ્થપાઈ, એના આધારે યુનિવર્સિટી 1995માં બની. એના પછી આનંદીબેનની સરકારમાં ખેડા અને આણંદની કોલેજો જોડાઈ આંદોલન હું જ લડ્યો હતો. એટલે મારું સ્પષ્ટ માનવું છે અને હું ચેલેન્જ કરું છું, સરકારના કોઈ પણ પ્રતિનિધિ આપને ત્યાં આજે કાલે પરમ દિવસે ટાઈમ મળે, વીટીમ આવો, આપણે જનતા સામે ચર્ચા કરીએ, એમના હોશિયાર કુલપતિઓ આવે, મને જવાબ આપે સરકાર કે શું આ તમામ ગરીબ વિદ્યાર્થીઓ માટેનું તમે બંધારણ આ તમારી વિધાનસભામાં એક્ટમાં સુધારો કરીને મૂકવા તૈયાર છો? તો મૂકો, અમે તમારી સાથે છીએ. અલ્પેશભાઈ, આ જ સવાલ જે છે એ એક બ્રેક લઈએ અને બ્રેક પછી પરિમલભાઈને પૂછીશું.